હેલો નમસ્કાર વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રોનો. પધારો પધારો, ફટાફટ આવી જઈએ. ઓલરેડી આપણે સેક્શન વાઇઝ આઈએમપી આપવાની શરૂઆત કરી છે. એમાં સેક્શન સી અને સેક્શન ડી બંનેની આઈએમપી છે તમારા સુધી પહોંચાડી છે. હજી એકવાર પાછું કહું છું ભાઈ, ઇંગ્લિશની અંદર આઈએમપી માગવી એ હળહળ પાપ છે, જે તમારે પાપ કરવું ન જોઈએ. પણ છતાં પણ તમે માગો છો અને એ પાપને બઢાવો દઈને હું તમને પાછું આઈએમપી પણ આપું છું. તો બસ એની એ જ આપણી રીત છે, એને કન્ટિન્યુ કરતા આજના સેક્શનની અંદર આપણે ફરી પાછા આઈએમપી લઈને આવી ગયા છે. કયા સેક્શનની આઈએમપી દાદા આપશે? તો આજના લેક્ચરમાં આજે આપણે જોશું આઈએમપી સેક્શન ઈ. તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ સેક્શન ઈ છે, તો એ સેક્શન ઈ ની અંદર ટોટલ 4 ક્વેશ્ચન આવે. આમ ગણો તો 6 આવે, આમ ગણો તો 4 આવે, આમ ગણો કે એમ ગણો, જેમ ગણો એમ ગણજો. કયા કયા ટોપિક આવે? તો આપણે ટોપિકની વાત કરીએ તો 6 ટોપિક આવે, 4 ટોપિક આવે. તો પેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ભાઈ એનું કોઈ મહેરબાની કરીને આઈએમપી નહીં માગતા, હું આપીશ પણ નહીં. બીજા નંબર ઉપર આવશે એસે એટલે કે નિબંધ. ત્રીસરા નંબર ઉપર અહીંયા આવશે તમારે એપ્લિકેશન અને એના અથવામાં તમને પૂછાશે સ્પીચ. અને ફોર્થમાં ઉપર એટલે કે 4 નંબર ઉપર તમારે આવશે ઈમેલ અને એના અથવામાં તમને પૂછાશે વૈલાવ રિપોર્ટ. એટલે આ 6 વસ્તુ થઈ. આમ ગણો તો 4, આમ ગણો તો 4, આમ ગણો કેમ ગણો ગમે એમ ગણો. આ પહેલું, દૂસરું, આ ત્રીસરું, આ ચોથું, આ 5 અને આ 6 છે, જેની અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની એક આઈએમપી આપણે આપવાના નથી. પણ એમાં કોઈ જગ્યાએ ટેબલ અથવા તો પાય ચાર્ટ અથવા તો કોલમ ચાર્ટ આવે છે. મોસ્ટ ઓફ એ આવે છે, બરોબર? એટલે એ આવી શકે, પણ એ નથી આપતો. વાત કરશું એસેની, તો એસે આપશું. એપ્લિકેશનની વાત કરશું, સ્પીચ, ઈમેલ અને રિપોર્ટ. એટલું આપણે આઈએમપીની અંદર ડિસ્કશન કરવાના છે, ચર્ચા કરવાના છે. તો વધારે સમય નથી લેવાનો. એ પહેલાં ઓલરેડી સેક્શન સીમાં તમને આઈએમપી આપી હતી, સેક્શન ડીમાં આપી હતી. ઓલરેડી વન શોટના લેક્ચર જે શરૂ છે, બરાબર, જે તમે જો કદાચ જોયા ન હોય તો વન શોટના લેક્ચરની અંદર ચેપ્ટર અને ગ્રામરના બધા જ ટોપિક અને રાઇટિંગ સેક્શનની અંદર તમને એમ થાય કે સાહેબ હાલો તમે ઈમેલનું આઈએમપી તો આપી દીધું, એપ્લિકેશનનું આઈએમપી આપી દીધું, પણ અમને લખતા નથી આવડતું. તો બકા લખવા ન આવડે તો ચિંતા કરવાની જરૂર નથી. ઓલરેડી એપ્લિકેશન અને ઈમેલ રાઇટિંગ બંનેનો વન શોટ છે, એ પણ આપણે લીધો છે. જો ન લખતા આવડતું હોય તો ત્યાં જઈને પણ ડોક્યુ તમે કરી આવજો, તો તમને એ લેક્ચર છે એ પણ મળી જશે, જેમાંથી તમને તૈયારી કરવામાં ઇઝી રહેશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા એસેની વાત કરી. સાહેબ એસે કયા કયા પૂછાય? સેક્શન ઈ એસે કયા કયા? એસે વેસે કેસે? તો એસેમાં સૌથી પહેલા ભાઈ હું લઉં છું ગ્લોબલ વોર્મિંગનો તમને પૂછાશે. ગ્લોબલ વોર્મિંગ. સેકન્ડ નંબર ઉપર ઈચ વન, ટ્રી વન, અથવા તો આની જગ્યાએ તમને એવું પણ પૂછી શકે, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, અથવા ટ્રીઝ ને લગતું કોઈ પણ પૂછી શકે. ઝાડ વિશે લખવાનું છે, ઝાડ જેવા. સમજ્યા? થર્ડ ઉપર એવું કીધું છે ઇફેક્ટિવ ઇન્ટરવ્યુ સ્કિલ. તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ માટે જાઓ છો તો એના માટે તમારામાં સ્કિલ કહેવાય. તમને એવું થાય કે આ કઈ રીતે ખબર પડે આઈએમપી? તો ભાઈ યુનિટ નંબર 8 આપણે જે આખું જોઈએ છે એના રિલેટેડ આ એસે આપ્યો છે. આ જે છે યુનિટ નંબર 3 એના રિલેટેડ આપ્યો છે. એની પછી સાહેબ ચોથા નંબરની વાત કરવાની તો ભાઈ માય ફેવરેટ ગેમ અથવા માય ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન, બરાબર, આ આવી શકે છે. કયા યુનિટની વાત કરીએ તો યુનિટ નંબર 10 માં આપણે લજ્જા ગોસ્વામીનું ભણ્યા હતા. સાથે સાથે ઓલી બીજી દીદી હતી, કઈ હતી? મેરી કોમ. તો બસ સ્પોર્ટ્સમેનનું અથવા તો ગેમ એનું આવી શકે છે. તમે વિરાટ કોહલી વિશે લખો અને ધોની વિશે લખો. વિરાટ કોહલી કાલે જીતી ગયો, ધોની હારી ગયો, થાલા ફોર અ રીઝન. એટલે તમે ગેમ ક્રિકેટ વિશે લખી શકો, ગેમ વિશે લખી શકો. સાથે સાથે તમે સ્પોર્ટ્સ પર્સન કોઈ હોય તમારો ફેવરેટ, એના વિશે પણ લખી શકો. જરૂરી નથી ક્રિકેટ હોય,
બરાબર. રોનાલ્ડો હોય તો એના વિશે તમે લખો, એનો કોઈ વાંધો નથી. ગેમની અંદર કોઈ પણ ગેમ હોય, એનો કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન હોય, એના વિશે યુ કેન લખી. પછી છેલ્લું કીધું છે આ કંઈક નવું આવ્યું, યુઝીસ ઓફ ફોર્મેટ, એટલે એ શું હશે? આવું તો કઈ છે જ નહીં. फॉर्मेट नहीं भाई, यूजेस ऑफ कंप्यूटर। यू हाँ मैंने ये साला मैंने बोला यार हाँ कहाँ से आ गया है भाई, यूजेस ऑफ कंप्यूटर, कॉम्प्यूटर ना यूज શું છે? આવા મેં તમને ટોપિક આપ્યા છે, આપણે ગણીને વાત કરીએ તો ગણતે હે લીલા કલર થી નો દેખાય, થી ગણતે હે 1 2 3 4 5 આ એસે આપ્યા છે એમપી, બરાબર. 1 2 3 4 ગેટ ઓન ધ ડેન્સ ફ્લોર. તો આ 5 એસે સૌથી પહેલા આપણે કરવાના, એની પછી તમે બીજા કોઈ પણ એસે કરવા હોય તો કઈ વાંધો નહીં. પછી વાત કરીએ આગળ, સેકન્ડ ક્વેશ્ચન આપણને પૂછાય તો અહીંયા મેં કીધું છે એપ્લિકેશન અને સ્પીચ. યસ બ્રો, એપ્લિકેશન અને સ્પીચ. એપ્લિકેશનમાં આપકો સેલ્સમેન આવે, સેલ્સમેનની અંદર તમે ભાઈ બીકોમ એમકોમ ચાલે, અહીંયા હું ડિગ્રી લખ દઉં એટલે તમારે ઉપાધિની. બાકી તો એપ્લિકેશન કેમ લખાય એ મેં શીખવી છે. એકાઉન્ટન્ટ હોય તો ભાઈ સીએ કરી દો, બીકોમ એમકોમ એમાં પણ ચાલે. કોમર્સ ટીચરની અંદર ભાઈ એકાઉન્ટ સ્ટેટ હોય ને, એકાઉન્ટ સ્ટેટ, તો તમારે બીકોમ બીએડ કરાવવાનું. બાકી કોઈ ઇકો બીએ ગુજરાતી ઇંગ્લિશ હોય તો બીએ બીએડ ચાલશે. ક્લાર્ક અને મેનેજર હોય તો ભાઈ એને તમે બીબીએ કરાવી દો, બીકોમ એ કરાવી શકો, એમકોમ કરાવી દો, એમબીએ કરાવી દો. કોમ્પ્યુટર ઓપરેટર હોય તો ભાઈ બીસીએ કરાવો અથવા બીએસસી કરાવી દો. એમસીએ પણ માસ્ટર ડિગ્રી પણ તમે કરાવી શકો. એટલે આ એક જ છે ભાઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને છઠ્ઠું છે ભાઈ લાઇબ્રેરિયન, ડિપ્લોમા ઇન લાઇબ્રેરી એવી ડિગ્રી આવે કરાવી દો. અને કોઈ પણ ગ્રેજ્યુએશન હોય તો લાઇબ્રેરિયનમાં ચાલી જાય બકા. તો બસ આ વાત થઈ. એપ્લિકેશન આપણે એપ્લિકેશન જ લખવાની છે, સ્પીચ લખવાની નથી, પણ તોય કોઈ દોઢું હોય એને લખવાનું મન થાય તો એ લખી શકે. મેં એના ટોપિક આપ્યા છે. સ્પીચ તમને યોગા ડે ઉપર, કોઈ જગ્યાએ તમે ચીફ ગેસ્ટ છો ને યોગા ડે ઉપર તમને બોલવાનું કે તમે બોલી શકો છો. બ્લડ ડોનેશન અથવા તો બ્લડ ડોનેટ કરવા ઉપર તમે તમારા સ્પીચ, તમારા વક્તવ્ય આપી શકો. અને થર્ડ નંબર ઉપર વુમન એમ્પાવરમેન્ટની સ્પીચ પણ તમે યુ કેન આપી શકિંગ, તો તમે આ આપી શકો છો. તો આ વાત થઈ એપ્લિકેશન્સ. રેડી? પછી આગળ વાત કરીએ એપ્લિકેશન માટેનો વન શોટનો લેક્ચર દીકરાઓ જોઈ લેજો, ભૂલ્યા વગર. પછી ઈમેલ અને રિપોર્ટ. ઈમેલની વાત કરીએ તો ઈમેલની અંદર કોઈ પણ ડે સેલિબ્રેશન થયો હોય તમારી સ્કૂલમાં, તમે જે જગ્યાએ કામ કરતા હોય ત્યાં, બીજા ફ્રેન્ડને કહેવાનું કે મને આ ફલાણો ડે સેલિબ્રેશન થયો હતો, ઇન્ડિપેન્ડન્સ ડે હોય, ઓલો ડે હોય, ફલાણો ડે જેવું. બીજું તમે તમારા ફ્રેન્ડને બેસ્ટ ઓફ લક કહી શકો છો બોર્ડ એક્ઝામ માટે, જેમ તમને આવતા વર્ષે બધા કહેશે. તમારું બેંકમાં એકાઉન્ટ છે અને જૂની ચેકબુક પૂરી થઈ ગઈ છે, નવી ચેકબુક માંગવા માટે તમે ઈમેલ લખી શકો છો બેંકને. અને બીજું હાયર એજ્યુકેશન મેળવવા માટે લોન લ્યો છો અને લોન મેળવવા માટે તમે બેંકને એપ્લાય કરી શકો, ભાઈ અમને લોનની જરૂર છે, પ્લીઝ તમે મને લોન આપી દો, બરાબર. તો એના માટે તમે આની સિવાય ભાઈ રિપોર્ટની વાત કરીએ ને તો રિપોર્ટમાં ખાસ કરીને અહીંયા હું બેઠે બેઠું તમને ડે સેલિબ્રેશન કહી દઉં છું. આમાં પણ તમને ડે સેલિબ્રેશન વિશે તમને આપશે. પણ મેં કીધું મને છે ને એપ્લિકેશન અને ઈમેલમાં ઇન્ટરેસ્ટ છે, રિપોર્ટની અંદર કોઈ જગ્યાએ ઇન્ટરેસ્ટ નથી. આમાં પણ ભાઈ રિપોર્ટમાં તે યોગા ડે તમારી સ્કૂલમાં સેલિબ્રેટ થયો હોય ને તો એ યોગાનો ખાસ કરીને આવે, અથવા તો ઇન્ડિપેન્ડન્સ ડે તમે સેલિબ્રેટ કર્યો હોય, અથવા તો તમે ટીચર્સ ડે સેલિબ્રેટ કર્યો હોય, તો આવા કોઈ પણ સેલિબ્રેશનનો રિપોર્ટ તમને કહેશે. બાકી કોઈ रिपोर्ट के बीच में हम जाते नहीं हैं. तो भाई सेक्शन ई ની વાત કરીએ તો એટલા ક્વેશ્ચન્સ તમને આવી શકે, આ આવશે. બીજું હજી એકવાર ક્લિયરિટી કરી દઉં છું કે ભાઈ 11th નું જે એક્ઝામનું જે પેપર્સ હોય બધા પેપર્સ
જે સ્કૂલમાં ભણતા હોય ટીચર્સ જ કાઢે છે, એટલે એણે જે સિલેબસ ભણાવ્યો હોય. મે બી એવું બની શકે કે મેં તમને આ આપ્યા છે નામ, હવે એસેના તમને નામ આપ્યા, એમાંથી એક પણ એસે તમને તમારી સ્કૂલની અંદર ટીચર ભણાવે છે એને લખાવ્યો નથી, એને કંઈક બીજા જ લખાવ્યા છે. એણે એમ કીધું કે બસ હું સ્કૂલમાં એક્ઝામ આ પૂછીશ, તો મે બી બની શકે કે મારું અને એમનું કોન્ટ્રાસ્ટ થઈ શકે છે. અને થઈ શકે ભાઈ, સ્કૂલમાં જે ટીચરે ભણાવ્યું છે, ગવર્મેન્ટ જે ફોલો કરે છે, બરાબર, અને એની જે સિલેબસ ને એની પેટર્નને ફોલો કરે, એના માટે અહીં આપેલી જે આઈએમપી છે એ જ માન્ય ગણાશે. ઓકે છે, તો બસ રાખીએ એટલું આજે. ઓલરેડી સેક્શન વાઇઝ બધાના એમપી તમને મળી ગયા છે. ચેપ્ટર ભણવા હોય તો વન શોટ તમને આપેલા છે, અને લગભગ ટાઈમ ટેબલ જે આપણું ભવિષ્યવાણીનું ને એની વાત કરીએ ને, તો પહેલું 4 તારીખેથી શરૂ થશે ભવિષ્યવાણી, લગભગ 5 તારીખે ઇંગ્લિશ એસપીનું પેપર છે અને 6 તારીખે ઇંગ્લિશનું પેપર છે. તો આપણે બે કન્ટિન્યુ આઈએમપી તમને મળશે. એમાં 5 તારીખે છે તો 4 તારીખે ભવિષ્યવાણી આવશે એસપીની, બરાબર. તો સવારે 5 તારીખે એસપીનું સૂર્યોદય, એના એ દિવસે એસપીમાં સાંજે 5 તારીખે રાત્રે ઇંગ્લિશનું ભવિષ્યવાણી, અને સાથે સાથે બીજા દિવસે એટલે કે 6 તારીખે સૂર્યોદયનો લેક્ચર આવશે. પણ આનું લેક્ચરનું ટાઈમ ટેબલ ઓલરેડી આજકાલના 2 દિવસના લેક્ચરની અંદર કોઈ પણ જગ્યાએ તમને મળી જશે. બીજી એક તમને માહિતી આપી દો કે આવતીકાલે ઓલરેડી ઓબ્જેક્ટિવ માટેનો એક લેક્ચર 3 કલાકનો રાખેલો છે, જે 3 કલાકનો કન્ટિન્યુ સ્ટેટ, ઇકો અને એકાઉન્ટ, સ્ટેટ, ઇકો અને એકાઉન્ટ 3 સબ્જેક્ટનો છે. તો આ લેક્ચર પણ જોવાનું ચૂકતા નહીં. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો વિદ્યાકુલના દરેક લેક્ચર અહીંયા મૂક્યા છે, બ્લુ પ્રિન્ટના પણ લેક્ચર મૂક્યા છે, સાથે સાથે પેપર કેવી રીતે લખવું એના પણ લેક્ચર તમને મૂક્યા છે. તો આજ માટે વિદ્યાર્થી મિત્રો એટલું રાખીએ. ફરી પાછા નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી રજા લઈએ. ટાટા, બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.